સો આપણે જોઈ લીધું કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, અણુ, પરમાણુ એટલે શું. તો હવે નેક્સ્ટ જોવાનું છે કે તમે લોકો અત્યાર સુધી સાંભળતા આવ્યા છો કે આપણે રિંગ સ્ટ્રક્ચર અને જસ્ટ લાઈક રિંગ સ્ટ્રક્ચર એટલે કે રિંગનું આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે કહી શકીએ કે બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ છે એને આપણે કહીએ છીએ કે ઓર્ગેનિક સંયોજનો. અને બીજા આવે છે કે નોર્મલી, કે જેમાં આવે છે માનો કે આપણે એક્ઝામ્પલ લઈએ CH3, CH2, CH3 એટલે કે પ્રોપેનનું નોર્મલ એક્ઝામ્પલ લઈએ તો હવે આને શું કહેવાય અને આ જે રચના છે એને શું કહેવાય. તો આપણે આને એવું કહીએ છીએ કે આમાં બે પ્રકારના સંયોજનો આવે. તો એમાં એક આવે કે એલિફેટિક અને એક આવે એરોમેટિક. તો કોને કે આ બંનેમાંથી આપણે એરોમેટિક અને એલિફેટિક કોને કહેશું? તો હવે આપણને ખબર છે કે જેમાં રિંગ સ્ટ્રક્ચર એટલે કે જસ્ટ લાઈક બેન્ઝીન રિંગ આવેલી હોય એને શું કહેશું? એરોમેટિક. અને જેમાં કોઈ રિંગ સ્ટ્રક્ચર નથી પણ નોર્મલી જે આવેલું છે એને શું કહીશું આપણે? એલિફેટિક સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ નેક્સ્ટ પોઈન્ટ હતો કે વોટ ઇઝ એરોમેટિક એન્ડ વોટ ઇઝ એલિફેટિક. તો જેમાં બેન્ઝીન રિંગ ટાઈપનું સ્ટ્રક્ચર અથવા તો કોઈ પણ રિંગ સ્ટ્રક્ચર હોઈ શકે. પછી એમાં રિંગ સ્ટ્રક્ચરમાં બેન્ઝીન રિંગ ઉપરાંત હેપ્ટેન રિંગ હોઈ શકે, ઓક્ટેન રિંગ હોઈ શકે. એવા બધાના જે સંયોજનો છે એને શું કહેશું આપણે કે એરોમેટિક. અને બીજા જે આ ટાઈપના સંયોજનો છે નોર્મલી સ્ટ્રક્ચર હોય ને એને શું કહેશું આપણે? એલિફેટિક સંયોજનો તરીકે પણ ઓળખશું. તો આ હતું કે એરોમેટિક અને એલિફેટિક સંયોજનો એટલે શું. તો હવે આપણે વાત કરવાની છે કે મેઇન આપણા યુનિટની. તમારો યુનિટ કેટલામું છે? યુનિટ 3, કાર્બન અને હાઇડ્રોજનનું કાર્બનિક સંયોજનોનું પરીક્ષણ અને પરિમાપન. કે કાર્બનિક સંયોજનોનું અલગ અલગ જે સંયોજનો આવે છે એનું તમે પરીક્ષણ અને પરિમાપન કઈ રીતના કરશો તો એના વિશેનું. તો હવે યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં યુનિટમાં પોઈન્ટ ક્યાં ક્યાં આવેલા છે એના વિશે પહેલાં આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ આપણે જોઈએ કે એમાં આપણે ક્યાં ક્યાં પોઈન્ટ કવર કરવાના છે આ યુનિટમાં. તો પહેલું તમારે છે કે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન. શું છે? તો કે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. શું છે? તો કે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજનનું. નેક્સ્ટ પોઈન્ટ છે તમારો કે ડિટેક્શન ઓફ નાઇટ્રોજન, સલ્ફર એન્ડ હેલોજન. શું છે નેક્સ્ટ પોઈન્ટ? તો કે ડિટેક્શન ઓફ નાઇટ્રોજન, સલ્ફર એન્ડ હાઇડ્રોજન. જે તમારે છે તો કે કોનું આપણે પરીક્ષણ કરવાનું છે? તો કે નાઇટ્રોજન, સલ્ફર એન્ડ હાઇડ્રોજનનું પરીક્ષણ. પણ એ પરીક્ષણ છે તમારે એક મેથડથી કરવામાં આવે છે. જે મેથડનું નામ છે તમારી લેસાઇન ટેસ્ટ. શું નામ છે? તો કે લેસાઇન ટેસ્ટ. એક લેસાઇન સાયન્ટિસ્ટ આ ટેસ્ટની શોધ કરી હતી કે જે એક જ મેથડથી તમે 3 એલિમેન્ટને શોધી શકો, નાઇટ્રોજન, સલ્ફર અને હાઇડ્રોજન. તો એ જે મેથડ ભણવાની છે એનું નામ છે લેસાઇન ટેસ્ટ. થર્ડ પોઈન્ટ છે તમારું કે ડિટેક્શન ઓફ ફોસ્ફરસ. ડિટેક્શન ઓફ ફોસ્ફરસ કે ફોસ્ફરસનું પરીક્ષણ છે એ તમે કઈ રીતના કરશો. નેક્સ્ટ મેથડ છે તમારી કે એસ્ટિમેશન ઓફ કાર્બન, હાઇડ્રોજન વિથ એક્ઝામ્પલ. એસ્ટિમેશન ઓફ કાર્બન, હાઇડ્રોજન અને વિથ એના એક્ઝામ્પલ્સ. કે તમે કાર્બનિક સંયોજનો જેવા કે હાઇડ્રોજન અને કાર્બનનું જે પરીક્ષણ છે એ કઈ રીતના કરશો અને એના એક્ઝામ્પલમાં તમારે દાખલા ગણવાના આવશે. અને એ જે એસ્ટિમેશન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન કરો છો એમાં મેથડનું નામ છે
કે લિબિગ્સ કમ્બન્શન મેથડ, એટલે કે લિબિગની દહન પદ્ધતિ. એનું નામ છે લિબિગ્સ કમ્બન્શન મેથડ. કમ્બન્શન મેથડ એટલે કે આને કહેવામાં આવે છે લિબિગની દહન પદ્ધતિ. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે તમારો કે એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય, જે નાઇટ્રોજનનું તમે પરીક્ષણ કરો છો એક મેથડ આવે છે જેનું નામ છે કે-ઝેલ્ડાલ મેથડ. કે-ઝેલ્ડાલ મેથડ and its limitation with example. હવે નાઇટ્રોજનનું જે પરીક્ષણ કરવા માટેની મેથડ છે કે-ઝેલ્ડાલ્સ નામના સાયન્ટિસ્ટે એપ્રૂવ કરી હતી, એટલે એને કે-ઝેલ્ડાલ મેથડથી ઓળખવામાં આવે છે. અને એની લિમિટેશન એટલે કે એનું જે લિમિટ અથવા તો એની શું હોય કે અમુક લિમિટ હોય કે આ મેથડ છે આ જ વસ્તુથી એટલે કરવાની, એના સિવાય બીજી વસ્તુથી અથવા તો બીજા કોઈ ટોપિક અથવા તો બીજું કોઈ કેમિકલ તમારે જે ઉપયોગ કરીને કરવાનું નથી. અને એના સાથે સાથે એક્ઝામ્પલ છે એ તમારે ગણવાના આવશે. હવે આપણે કાર્બન અને હાઇડ્રોજનના પરીક્ષણ માટેની બે મેથડ આવી કે ડિટેક્શન ઓફ સિમ્પલ કાર્બન એન્ડ હાઇડ્રોજન, અને અહીંયા છે એસ્ટિમેશન ઓફ કાર્બન હાઇડ્રોજન, જેનું નામ છે કે લિબિગ્સ કમ્બન્શન મેથડ, એટલે કે લિબિગની દહન પદ્ધતિથી કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ કરવાનું અને નોર્મલી કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ કરવાનું. તો આ બે પદ્ધતિ આવે ત્યારે આપણા માઇન્ડમાં તમને ક્લિયર હોવું જોઈએ કે આપણે લિબિગની દહન પદ્ધતિ પૂછી છે કે ઓનલી કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ પૂછ્યું છે. એ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની રહેશે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. તો નેક્સ્ટ પોઈન્ટમાં છે કે એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય ડ્યુમાસ મેથડ. વિથ એક્ઝામ્પલ. હવે નાઇટ્રોજનના પરિમાપન માટેની પણ બે મેથડ આવી. પહેલાં આપણે જોઈ કે એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય કે-ઝેલ્ડાલ મેથડ, અને સેકન્ડ છે કે એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય ડ્યુમાસ મેથડ વિથ હિઝ એક્ઝામ્પલ. તો બે પદ્ધતિ થઈ કે કે-ઝેલ્ડાલ મેથડ અને ડ્યુમાસ મેથડ. પછી છે કે એસ્ટિમેશન ઓફ હેલોજન્સ બાય કેરિયસ મેથડ. હેલોજન તત્વો એટલે કે કયા તત્વો આવશે જેમાં આપણે ઓળખીએ છીએ કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન જેવા સંયોજનો છે ને આપણે કયા સંયોજનો તરીકે ઓળખીએ છીએ તો કે હેલોજન સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બધા જે હેલોજન સંયોજનો છે એના માટેની કેરિયસ મેથડ ગણવાની આવશે. નેક્સ્ટ મેથડ છે કે એસ્ટિમેશન ઓફ સલ્ફર બાય કેરિયસ મેથડ. જે સલ્ફરનું એસ્ટિમેશન છે એ પણ ક્યાં તમારે મેથડથી ભણવાનું છે તો કે કેરિયસ મેથડથી ભણવાનું છે. અને એક સેકન્ડ છે કે એસ્ટિમેશન ઓફ ફોસ્ફરસ. એ પણ છે તમારે ભણવાની છે કેરિયસ મેથડથી. તો કેરિયસ મેથડથી તમારે ત્રણ સંયોજનો આવશે કે હેલોજન સંયોજનો, સલ્ફર એન્ડ ફોસ્ફરસ છે. એ ત્રણેય સંયોજનોનું પરીક્ષણ તમારે અથવા તો અનુમાપન કઈ રીતના કરવાનું છે કેરિયસ મેથડથી કરવાનું છે. તો એટલી પ્રકારની જે તમારી અલગ અલગ મેથડ છે જે અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા પ્રૂવ કરવામાં આવી છે એ બધી અલગ અલગ મેથડની આપણે આ યુનિટમાં છે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટિંગ કરશું કે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન.
ફર્સ્ટ મેથડ આપણે કઈ કરવાની છે આજે સ્ટાર્ટ. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન જે તમારે 7 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે તે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન. ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. સો એમાં જોઈએ કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ છે એ કઈ રીતના કરવામાં આવે છે. હવે એ પરીક્ષણ કરતાં પહેલાં ક્યાંક મેથડ હશે. જે મેથડ હશે એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ ફિગર દ્વારા સમજૂતી લઈએ કે આખી મેથડ છે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે અથવા તો તમે પ્રેક્ટિકલ બેઝ કે તમારી લેબોરેટરીમાં જ્યારે કરો છો ત્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ અથવા તો કોઈ ગ્લાસવેર થ્રુ તમે એ મેથડ કરતા હશો ને, તો પહેલાં આપણે એ જોઈએ કે એ મેથડ આખી આવે છે કઈ રીતના કરવાની. તો એના માટેની પહેલાં આપણે જોઈ લઈએ એની ફિગર જોઈ લઈએ કે કઈ રીતના છે આખું આ જે એસ્ટિમેશન છે એ કઈ રીતના કરવામાં આવે છે. તો એમાં આપણે જરૂર પડશે એક તો બર્નરની, પછી તમારું જે તમારે ડિટેક્શન કોનું કરવાનું છે તો કે કાર્બન અને હાઇડ્રોજનનું. તો એવું કોઈ કાર્બનિક સંયોજનો લેશું કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે, એ સંયોજનની જરૂર પડશે. પ્લસ તમારે એક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળીની જરૂર પડશે, સ્ટેન્ડની જરૂર પડશે, પછી એક બીકરની જરૂર પડશે. તો આ બધી રચનાને છે આપણે કઈ રીતના પહેલાં તો ગોઠવશું. તો એના માટેની છે આખું આપણે જોઈ લઈએ રચના. તો પહેલાં હું છે એ તમે ડ્રો કરીને બતાવી દો. આ એક બર્નર છે, એના ઉપર આપણે એક લેવાની છે ડ્રાય ટેસ્ટ ટ્યુબ એટલે કે શુષ્ક કસનળી. ડ્રાય ટેસ્ટ ટ્યુબ, શુષ્ક કસનળી, એને છે આપણે બૂચ વડે બંધ કરવાની છે. અને બૂચ એવું હોવું જોઈએ કે જેમાં કાણો રાખવામાં આવે છે. એ કાણામાંથી તમારે પસાર કરવાની છે એક ગ્લાસની નળી. હવે આ ગ્લાસની નળીમાં છે એક બલ્બ ટાઈપની રચના જોવા મળશે તમને, જે રાઉન્ડ શેપ ટાઈપ હશે. પછી આ જે છે એને શું કહેવામાં, આ એક આખી ટ્યુબ રચના છે કે જેમાં બલ્બ આવેલો હોય. અને જે આ ટ્યુબ છે એને આપણે ઓળખશું ડિલિવરી ટ્યુબ. અને અહીંયા એક બીકર રાખવામાં આવે છે. જે આ ડિલિવરી ટ્યુબ છે એ બીકરમાં ડૂબાડેલી હશે. તો હવે આ છે આપણું બર્નર અને આ છે ડ્રાય ટેસ્ટ ટ્યુબ એટલે કે શુષ્ક કસનળી. ડ્રાય ટેસ્ટ ટ્યુબ જે તમે લોકો 11-12માં તો જોયો જ છે કે કાચની એક નાની એવી કસનળી હોય જેના અંદર આપણે જે પ્રેક્ટિકલ કરવાનો છે એ પદાર્થ લઈને બર્નર ઉપર આપણે એને ગરમ કરતા હોય. વોટ ઇઝ તમે જે પ્રેક્ટિકલ કરતા હોય તે. તો હવે તમારે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે આપણે એસ્ટિમેશન કોનું કરવાનું છે, કાર્બન અને હાઇડ્રોજન. તો કોઈ એવો સંયોજન લેશું કે જેમાં કાર્બનિક સંયોજનો તરીકે કાર્બન અને હાઇડ્રોજન આવેલો હોય. તો આપણે ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે કાર્બનિક પદાર્થ. કાર્બનિક પદાર્થ સાથે તમારે એમાં મિક્સ કરવાનું છે કોપર ઓક્સાઇડ એટલે કે CuO. એને શું નામ આપવામાં આવે છે, કોપર ઓક્સાઇડ. અને આપણે શું લેશું બીજું, કાર્બનિક સંયોજન. હવે આ કાર્બનિક સંયોજનો લઈ લીધું પછી જે અહીંયા આ બલ્બ છે, બલ્બ જેવી રચના, એમાં આપણે લેવાનું છે કે નિર્જળ કોપર સલ્ફેટ. શું લેવાનું છે, નિર્જળ CuSO4, જેને આપણે ઓળખીએ છીએ કોપર સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. જે કેવું હશે, એકદમ નિર્જળ કે જેમાં પાણીનું થોડું એટલે કે ભેજનું પ્રમાણ 0% હોવું જોઈએ. અને જે આખી આ ટ્યુબ છે કાચની નળી એને કહેવામાં આવે છે ડિલિવરી ટ્યુબ. એટલે કે જેમાંથી આપણો આ પદાર્થ છે એ ગરમ થઈને કોઈ વસ્તુ એમાંથી પસાર થશે એને કહેવામાં આવે છે ડિલિવરી ટ્યુબ. હવે આ ટ્યુબ છે, અહીંયા એક આ શું છે તો કે બીકર, મોટું એક બીકર રાખેલું છે જેમાં આપણે લેવાનું છે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું
નીતર્યું પાણી. જે ચૂનાનું નીતર્યું પાણી છે ને આપણે શેમાં ભરશું? તો કે જે આપણે બીકર રાખેલું છે તેમાં. તો આ આખી રચના એક ફિટ થઈ ગઈ. હવે આપણે ડિસ્ક્રિપ્શન એટલે કે એની પદ્ધતિ જ્યારે જોવાની છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પદ્ધતિમાં ફર્સ્ટ પોઈન્ટ પહેલાં આપણે આખું જે છે એ આકૃતિ ઉપરથી જોઈ લઈએ કે ડિસ્ક્રિપ્શન આપણે એનું કઈ રીતના કરશું. તો આપણે કહી શકીએ કે ફર્સ્ટ પોઈન્ટ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શુષ્ક કસ નળી લઈ, આજે આપણે શુષ્ક કસ નળી લીધી છે, શુષ્ક કસ નળી લઈ તેની અંદરના ભાગમાં, આજે એની અંદરનો ભાગ છે એમાં શું લેવાનું છે? તો કે આપણે કોપર ઓક્સાઇડ એટલે કે CuO અને કાર્બનિક સંયોજનનું મિશ્રણ લેવામાં આવે છે. ફર્સ્ટ પોઈન્ટ કયો થયો તમારો? એક શુષ્ક કસ નળી લઈ તેની અંદર કોપર ઓક્સાઇડ અને કાર્બનિક સંયોજનોનું મિશ્રણ લેવામાં આવે છે. હવે આ કસ નળીનો એક છેડો, ઉપરનો છેડો કાણાવાળા બુચ વડે બંધ કરવામાં આવે છે. આપણે શું કીધું કે આ કસ નળીનો જે ઉપરનો છેડો છે એને કાણાવાળા બુચ વડે છે એ બંધ કરવામાં આવે છે. અને આ કાણામાંથી ડિલિવરી ટ્યુબ પસાર કરવામાં આવે છે. આ કાણામાંથી આપણે ડિલિવરી ટ્યુબ જોડી. હવે આ ડિલિવરી ટ્યુબના વચ્ચેના માર્ગમાં એક બલ્બ જેવી રચના કરવામાં આવે છે. અને બલ્બની અંદર આપણે શું લીધું? નિર્જળ કોપર સલ્ફેટ અથવા તો છે એને શું કહેશું? CuSO4, કે જેને એનહાઇડ્રસ કોપર સલ્ફેટ, નિર્જળ એટલે એને શું કહેવાય? એનહાઇડ્રસ કોપર સલ્ફેટ તમે લીધો, રાખવામાં આવે છે. અને આ ડિલિવરી ટ્યુબનો છે એ બીજો છેડો ક્યાં ભરે ડૂબાડવામાં આવે છે? તો કે ચૂનાના નીતરિયા પાણી ભરેલા પાત્રમાં ડૂબાડવામાં આવે છે. આખી રચના આપણે સમજાવી દીધી કે એક ટેસ્ટ ટ્યુબ લીધી, એની અંદર કાર્બનિક સંયોજનોનું મિશ્રણ પ્લસ કોપર ઓક્સાઇડ લીધું. પછી આ ટેસ્ટ ટ્યુબને છે કાણાવાળા બૂચ વડે બંધ કરી અને આ બૂચમાંથી આપણે ડિલિવરી ટ્યુબ પસાર કરી. ડિલિવરી ટ્યુબમાં વચ્ચે એક બલ્બ જેવી રચના રાખવામાં આવે છે, જેમાં શું લીધું આપણે? એનહાઇડ્રસ કોપર સલ્ફેટ એટલે કે નિર્જળ કોપર સલ્ફેટ લીધું. પછી આ ડિલિવરી ટ્યુબ છે એનો બીજો છેડો ક્યાં ડૂબાડ્યો? તો કે ચૂનાના નીતર્યું પાણી ભરેલા પાત્રમાં છે એ ડૂબાડવામાં આવે છે. આખી રચના સમજાવી દીધી. હવે મેઇન કરવાનું શું છે? તો કે તમે જે કસ નળીની અંદર રાખેલો કોપર ઓક્સાઇડ અને કાર્બનિક પદાર્થના સંયોજનોને બર્નરની મદદથી છે એ ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે શું થશે? કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન થાય. શેનું ઓક્સિડેશન થશે? તો કે કાર્બનનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થવું એટલે શું? તો કે એમાં ઓક્સિજનનું જોડાવું અને હાઇડ્રોજનનું છે એ દૂર થવું. તો કે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ પાણીની વરાળ બને છે. કાર્બનનું ઓક્સિડેશન થઈ એની સાથે ઓક્સિજન જોડાણા બે અણુ અને શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને શું બન્યું? તો કે પાણીનો અણુ એટલે કે ભેજ છે એ બનવા લાગે છે. આપણે સ્ટાર્ટિંગમાં લીધું ત્યારે ક્યાંય પણ આપણે ભેજ લીધું નથી. અહીંયા પણ જે કોપર સલ્ફેટ લીધું એ કેવું છે? તો કે એનહાઇડ્રસ છે. કાર્બનિક સંયોજનો પ્લસ કોપર ઓક્સાઇડ લીધું એમાં પણ છે એ ભેજનું પ્રમાણ સહેજ પણ છે નહીં. હવે આપણે અહીંયા એસ્ટિમેશન કોનું કરીએ છીએ? તો કે કાર્બન અને હાઇડ્રોજન. એટલે કાર્બનનું ઓક્સિડેશન થઈ અને શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને શું બન્યું? તો કે પાણીની વરાળ. હવે તમને એવું ક્વેશ્ચન થશે કે અહીંયા કોપર ઓક્સાઇડનું કામ શું જરૂર પડી? કાર્બનિક સંયોજનો તો લીધો જ તો, પણ કોપર ઓક્સાઇડમાંનો જે ઓક્સિજન છે એ શું કરે છે? કે કાર્બનિક સંયોજન સાથે જોડાય, કાર્બનનું ઓક્સિડેશન કરે છે અને હાઇડ્રોજન સાથે જોડાય અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે. એટલા માટે છે એ કોપર ઓક્સાઇડ છે એ શું ભાગ ભજવે છે? કે ઓક્સિડેશન કરતા તરીકે ભાગ ભજવે છે. હવે જે ઓક્સિડેશન કરતા હોય એ સ્વયં પોતાનું શું કરતો હોય? રિડક્શન. એટલે કે એ ઓક્સિજન છે એ બીજાને દાન કરે છે અને પોતાનું શું કરે છે? રિડક્શન. એટલે કે અહીંયા કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે. હવે આપણે ઓક્સિડેશન થઈને શું બની ગયું? કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું છે એ પાણીની વરાળ બની ગઈ. હવે એ રિએક્શન છે એ ક્યાંક આ ટાઈપની થતી હશે કે કાર્બનનું છે ઓક્સિડેશન થાય એની સાથે બે કોપર ઓક્સાઇડના અણુ જોડાણા. એક કાર્બનના અણુ સાથે કોણ જોડાણા? બે કોપર ઓક્સાઇડના અણુ જોડાય અને શેની રચના કરી? તો કે CO2. અહીંયા છે એ જે બે ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈ ગયું. તો હવે છૂટું શું પડશે? તો કે 2Cu. જે કોપરના અહીંયા બે અણુ વધ્યા એ છૂટા પડશે. પછી એવી જ રીતના જોઈએ તો કે હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાય. કોની સાથે જોડાય છે? કોપર ઓક્સાઇડના અણુ સાથે.
અને શેમાં રૂપાંતર થાય છે? તો કે પાણીની વરાળમાં. અહીંયા હાઇડ્રોજનના 2 અણુ અને અહીંયા છે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન જોડાય અને શેની રચના કરે છે? પાણીની વરાળની. પ્લસ છૂટું શું પડશે? કોપર છે એ છૂટું પડશે. તો આ રિએક્શન છે એ ક્યાંક આ ટાઈપ કે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ઓક્સિડેશન થઈ અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને પાણીની વરાળ બને છે. તો આ પ્રકારની રિએક્શન છે એ જોવા બનશે. તો કંઈ હવે શું થાય છે? તો કે હવે કાર્બન અને હાઇડ્રોજનમાંથી એટલે કે કાર્બન અને હાઇડ્રોજનમાંથી શું બન્યું છે? તો કે કાર્બનમાંથી CO2 અને હાઇડ્રોજનમાંથી H2O બનેલ છે. હવે એ બન્યું છે તો એની ખાતરી કરવા માટે તો આપણે ક્યાંક સાબિતી જોશે ને, ત્યારે જ આપણને ખબર પડશે ને કે આપણે નરી આંખે તો છે એ કાર્બન ડાયોક્સાઇડ વેપર ફોર્મમાં હોય એને જોઈ શકતા નથી. પણ પાણીની વરાળ છે શાયદ આપણને જે આપણે ટ્યુબ રાખી છે એ કેવી હશે? ટ્રાન્સપરન્ટ ગ્લાસની ટ્યુબ. એટલે એમાં છે એ વરાળના ટીપા બાજેલા આપણને બતાવશે તો એ પાણીની વરાળ આપણે જોઈ શકીએ. તો આ બંનેની સાબિતી કરવા માટે આપણે ક્યાંક પ્રેક્ટિકલ તો કરવો પડશે કે આની સાબિતી કઈ રીતના થાય. તો કે હવે આ બંનેની સાબિતી કરવા માટે એક આપણે ટેસ્ટ કરશું. હવે જો ખાતરી કરવા માટે પાણીની વરાળ ઉત્પન્ન થતી હોય એટલે કે H2O જો ઉત્પન્ન થતું હોય તો ડિલિવરી ટ્યુબમાં રાખેલા તો કે એનહાઇડ્રસ કોપર સલ્ફેટને જલીય CuSO4માં ફેરવશે. જ્યારે અહીંથી પાણીની વરાળ બનશે એ ક્યાં આવશે? અહીં આપણે ટેસ્ટ ટ્યુબને કોની સાથે જોઈન્ટ કરેલી છે? આ એક ગ્લાસની નળી સાથે જોઈન્ટ કરેલી છે. તો પાણીની વરાળ બનશે. આ બાકીની ટેસ્ટ ટ્યુબનો ભાગ આપણે બૂચ વડે બંધ કર્યો એટલે પાણીની વરાળ બનશે. ટ્રાન્સફર ક્યાં થશે? આ કાચની ટ્યુબમાં. હવે કાચની ટ્યુબમાં પસાર થશે એટલે કે અહીંયા કોપર સલ્ફેટ રાખ્યો છે એ કેવો હતો? નિર્જળ. જેવી પાણીની વરાળ અહીંયા પસાર થશે એટલે કોપર સલ્ફેટને શેમાં ફેરવશે? જલીય કોપર સલ્ફેટમાં. એ છે મેલ્ટ થવા માંડશે એટલે કે પીગળવા માંડશે. તો એ જે જલીય કોપર સલ્ફેટ બન્યું તો એ શું સાબિત કર્યું? કે પાણીની વરાળ ઉત્પન્ન થઈ છે. તો એ સાબિત થઈ ગયું કે પાણીની વરાળ ઉત્પન્ન થઈ છે. હવે આપણે પરીક્ષણ બાકી છે કે CO2 નું, કે કાર્બન ડાયોક્સાઇડ ઉપર બન્યો છે કે નહીં. તો એ શું થાય કે CO2 વાયુ ઉત્પન્ન થયું હશે તો તાજા બનાવેલા જે આપણે અહીંયા ચૂનાનું નીતર્યું પાણી ભર્યું છે એ કેવું હશે? અત્યારે રંગવિહીન એટલે કે સફેદ રંગ અથવા તો કોઈ એમાં રંગ જોવા મળશે નહીં. એને છે એ ચૂનાના જ્યારે CO2 ઉત્પન્ન થયો છે ત્યારે આ કોપર સલ્ફેટ સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ કરશે નહીં. એ ડાયરેક્ટ ક્યાં આવશે? તો કે એ અહીંથી પસાર થઈ અને જ્યાં ચૂનાનું નીતર્યું પાણી રાખ્યું છે એમાં. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતર્યું પાણીમાં પસાર થાય ત્યારે રંગવિહીનમાંથી દૂધિયા રંગ એટલે કે મિલ્કી કલરમાં જો ફેરવે તો એ શેની હાજરી સૂચવે છે? કાર્બનની હાજરી સૂચવે છે. આમ આ મેથડ દ્વારા આપણે કાર્બન અને હાઇડ્રોજન હાજર છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. તો આખી રચના થઈને આપણે શોર્ટમાં ડિસ્ક્રિપ્શનમાં જોઈ લઈએ કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડ્રાય ટેસ્ટ ટ્યુબ લીધી. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેસ્ટ ટ્યુબ લઈ તેની અંદર કોપર ઓક્સાઇડ પ્લસ શું લીધું? કાર્બનિક સંયોજનનું મિશ્રણ લઈ આ ટેસ્ટ ટ્યુબને કાણાવાળા બૂચથી બંધ કરી આપણે કાણાવાળા બૂચ વડે બંધ કરવામાં આવે છે. એ રચના કરી. હવે કાણાવાળા બૂચમાંથી આપણે શું જોઈન્ટ કર્યું? તો કે એક કાચની નળી જેને આપણે શું કીધું? નામ આપ્યું ડિલિવરી ટ્યુબ. કાચના કાણાવાળા બૂચમાં જોડવામાં આવે છે. હવે ઈ ટ્યુબમાં એક શું હતું? તો કે મિડલમાં એટલે કે મધ્યમાં એક બલ્બ જેવી રચના છે એ રાખવામાં, બલ્બ જેવી રચના કરવામાં આવે છે જેમાં
નિર્જળ કોપર સલ્ફેટ લેવામાં આવે છે. પછી આ ડિલિવરીનો બીજો ટ્યુબનો બીજો છેડો આપણે ક્યાં ડૂબાડ્યો? તો કે ચૂનાના નીતરિયા પાણી ભરેલા પાત્રમાં ટ્યુબનો બીજો છેડો એટલે કે ડિલિવરી ટ્યુબનો બીજો છેડો ડૂબાડવામાં આવે છે. એ ડૂબાડ્યું. હવે આપણે શું કરશું કે જે તમે ટેસ્ટ ટ્યુબ લીધું છે એને ગરમ કરશો તો કે કસ નળીને બર્નરની મદદથી ગરમ કરતા કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ શું બને છે? પાણીની વરાળ બને છે. હવે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ઓક્સિડેશન થઈ પાણીની વરાળ. જે આપણે આ રિએક્શનમાં જોયું કે કાર્બનની સાથે 2 કોપર ઓક્સાઇડના અણુ જોડાય અને CO2 અને 2 કોપરના અણુ છે છૂટા પડે. એવી જ રીતના આપણે હાઇડ્રોજનની રિએક્શન જોઈ કે કઈ રીતના પાણીની વરાળ બને છે. તો આ બંને બની ગયું. હવે આપણે શું કરવાનું છે કે ખાતરી કરવાની છે. આ બધું ડિસ્ક્રિપ્શન છે હું અત્યારે શોર્ટમાં તમને સમજાવું છું. જ્યારે આપણે એક્ઝામમાં ડિસ્ક્રિપ્શન કરતા હોઈએ ત્યારે એકદમ થિયોરિટિકલ લેવલ એટલે કે બધું છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ ડિસ્ક્રાઇબ થોડુંક વધારે લોંગ રીતે કરવાનું. પાણીની વરાળ બની. હવે આ કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બની છે તેની ખાતરી કરવા માટે આપણે શું કરશું? તો કે જુઓ, પાણીની વરાળ ઉત્પન્ન થતી હોય તો ઉત્પન્ન થતી હશે તો બલ્બમાં રાખેલા નિર્જળ CuSO4 ને અથવા તો એને શું નામ આપશું? એનહાઇડ્રસ કોપર સલ્ફેટને જલીય કોપર સલ્ફેટમાં એ નિર્જળ કોપર સલ્ફેટને જલીય કોપર સલ્ફેટમાં ફેરવશે જે પાણીની વરાળ એટલે કે હાઇડ્રોજન ઉત્પન્ન થયું છે એટલે કે હાઇડ્રોજન છે તેની ખાતરી આપે છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હશે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હશે તો તે તાજા બનાવેલા ચૂનાના નીતરિયા પાણીને દૂધિયા રંગ અથવા તો એને કહેવાય છે મિલ્કી કલરમાં ફેરવશે જે શેની હાજરી સૂચવે છે? કાર્બનની હાજરી સૂચવે છે. જે કાર્બનની હાજરી સૂચવે છે. આમ આ પ્રયોગ દ્વારા લાસ્ટ પોઈન્ટ આપણે કહી શકીએ કે આ પ્રયોગ દ્વારા કાર્બન અને હાઇડ્રોજનની હાજરી નક્કી કરી શકાય છે. તો આ હતું કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. જે આપણે પહેલાં જોયું કે આકૃતિ દ્વારા અને આકૃતિ ઉપરથી આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ ડિસ્ક્રિપ્શન કરી શકીએ. હવે તમને આજના લેક્ચરમાં હું તમને ટેસ્ટના ક્વેશ્ચન નહીં પૂછું
પણ જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે તમારો, આ દર બુધવારે છે એ મારો લેક્ચર રહેશે, અને જ્યારે એ બુધવારે લેક્ચર આવશે ત્યારે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં છે ક્વેશ્ચન એટલે કે ટેસ્ટ રૂપે તમને પૂછીશ. જે તમારું લિંક છે યુટ્યુબની એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ગૂગલ ફોર્મની સાથે હું તમારું રોલ નંબર ઉપરાંત તમે જે ગ્રુપ લખો છો એની સાથે હું તમને ક્વેશ્ચન પણ એડ કરીશ. આજના લેક્ચર પૂરતી જવા દઉં છું, કારણ કે આજે પહેલો લેક્ચર આપણો છે એટલે, પણ નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવશે ત્યારે હું તમને લેક્ચરના અથવા તો અગાઉના લેક્ચરના છે ક્વેશ્ચન પૂછીશ. એટલે કે તમારા લેક્ચર છે એકદમ ધ્યાનથી જોવાનું રહેશે, અને એમાં જે તમને મેં પોઈન્ટ ડિસ્ક્રાઇબ કર્યા હશે એમાંથી જ હું એક શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછીશ, અથવા તો ઓબ્જેક્ટિવ આપવામાં આવશે, અથવા તો તમારે શોર્ટમાં એનો આન્સર છે ટાઈપ કરીને લખવાનો રહેશે. તો તમને આઈડિયા, તમને એમ થાય કે શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે, તો હું એવી રીતના પણ પૂછી શકું તમને, કે નોર્મલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે કાર્બનનું ઓક્સિડેશન થઈને શું બને છે, અથવા તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈને શું બને છે. પછી તમે જે અહીંયા કોપર ઓક્સાઇડ લ્યો છો એ ક્યાં છે ને, એ કયું કાર્ય કરે છે, તો એમાં આવી શકે કે ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે કે રિડક્શન કરતા તરીકે કાર્ય કરે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો પણ આવી શકે કે જ્યારે પાણીની વરાળ બને છે એની સાબિતી શું છે, તો કે પાણીની જ્યારે વરાળ બને છે ત્યારે નિર્જળ કોપર સલ્ફેટમાં શું ફેરફાર થાય છે, તો એમાં આન્સરમાં આવી શકે કે નિર્જળ કોપર સલ્ફેટ છે એ જલીય કોપર સલ્ફેટમાં પહેરાય. પછી હું નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ તમને પૂછી શકું કે જે કાર્બન ઉત્પન્ન થાય છે એ ચૂનાના નીતરિયા પાણીને કેવો રંગનું બનાવે છે, તેમાં તમે આન્સર આપી શકો કે દૂધિયા રંગનું અથવા તો મિલ્કી કલરનું બનાવે છે. તો આવા બધા છે હું શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પૂછી શકું છું. એવું જરૂરી નથી કે આ જ શોર્ટ ક્વેશ્ચન, પણ આ ટાઈપના કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન જે આપણો ટોપિક ચાલ્યો હશે એમાંથી હું તમને પૂછીશ. તો આ ક્વેશ્ચન એવું નથી કે જ્યારે અત્યારની જ એક ટેસ્ટ માટે છે, પણ તમારી જ્યારે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ આવશે એમાં પણ તમારે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. એટલે શોર્ટ ક્વેશ્ચન એ અત્યારે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જાય, તો જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણે એકસાથે શોર્ટ ક્વેશ્ચન છે એ બધા કરવા બેસવા પડે નહીં. તો આ હતું તમારું આજનો લેક્ચર કે ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ, અને આપણે કવર કર્યા કે તમારે આ યુનિટમાં કઈ કઈ મેથડ છે, અને અગાઉ થોડું ઘણું આપણે નોર્મલી જે કેમેસ્ટ્રી છે એના વિશે માહિતી મેળવી. આઈ હોપ કે આ લેક્ચર તમને છે એ ગમ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. માયસેલ્ફ જાનકી પીપલિયા એન્ડ આઈ એમ યોર કેમેસ્ટ્રી ટીચર્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે લોકોએ આપણી કોલેજ વિશેની ઇન્ફોર્મેશન, પછી બીએસસી કોર્સ શું છે, એ જસ્ટ લાઇક કે બીએસસીમાં તમારે સ્કોપ ક્યાં છે આફ્ટર બીએસસી પછીના, એ બધા વિશેની ઇન્ફોર્મેશન મેળવી લીધી. પછી ગયા લેક્ચરમાં તમે લોકોએ જોયું સ્ટીરિયો કેમેસ્ટ્રીનું યુનિટ. તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે તમારું થર્ડ યુનિટ, જેનું નામ છે કે કાર્બનિક સંયોજનોનું પરીક્ષણ અને પરિમાણ, એટલે કે એસ્ટિમેશન ઓફ કાર્બનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. સો ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈએ કે આપણા પેપરનું નામ, એ જ મહત્ત્વનું છે. તમને પૂછે કે તમારા કેમેસ્ટ્રી પેપરનું નામ શું છે, તો આપણને એ તો પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે આપણા પેપરનું નામ છે ફંડામેન્ટલ કેમેસ્ટ્રી, અને નામ કોડ છે પેપર 103. શું નામ છે, તો કે ફંડામેન્ટલ કેમેસ્ટ્રી, અને પેપર છે 103. એઝ પરનો કે તમારું થિયરી પેપર છે એનું કોડ છે 103, અને પ્રેક્ટિકલ પેપરનો કોડ આવશે 104. સો આપણને પહેલાં તો કોઈ પણ યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં એનું મેઇન જે છે કોન્સેપ્ટ એની ખ્યાલ હોવો જોઈએ. તો આજે આપણે યુનિટ સ્ટાર્ટ કરવાનું છે કે કાર્બનિક સંયોજનોનું પરીક્ષણ અને પરિમાપન, જે તમારા સિલેબસ મુજબ યુનિટ છે થર્ડ, અને નામ છે કે કાર્બનિક સંયોજનોનું પરીક્ષણ અને પરિમાપન. હવે તમે લોકો 11-12માં બેઝિક કેમેસ્ટ્રી વિશે તો ભણીને આવ્યા. હવે આપણે થોડુંક એના કરતાં એક સ્ટેપ વધારે 11-12ની કમ્પેરમાં એક સ્ટેપ વધારે આપણે ડીપમાં કેમેસ્ટ્રી વિશે ભણશું. તો ડીપમાં જતાં પહેલાં એ પોઈન્ટ ક્લિયર કરી લઈએ કે કાર્બનિક સંયોજનો એટલે શું, કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો એટલે શું. અકાર્બનિક સંયોજનો એટલે
હવે આપણને બધાને ખ્યાલ છે કે સંયોજનો બે પ્રકારના આવે, કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. તો તમને કોઈ પૂછે નોર્મલી ક્વેશ્ચન કે વોટ ઇઝ અ કાર્બનિક કમ્પાઉન્ડ એન્ડ વોટ ઇઝ અ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. કાર્બનિક કમ્પાઉન્ડને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ. અને અકાર્બનિક સંયોજનોને આપણે ઓળખીએ છીએ તો કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના નામથી. So I want to describe first of all organic compound and inorganic compound. તો હવે આપણને મનમાં ક્વેશ્ચન થાય કે આ બંને વચ્ચે તફાવત શું હશે. તો જે સંયોજનો બધા એક જ સરખા, પણ ક્યાંક એમાં તો ડિફરન્સ હશે ને. હવે તમે લોકો બધા પીરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક ભણીને આવ્યા છો, એમાં બધા તમે તત્વો ભણતા હતા, જે તમને 1 થી 30 તો આપણને મોઢે આવડતા જ હોય, પણ બાકીના જે પીરિયોડિક ટેબલના જે એલિમેન્ટ્સ છે એની આપણને ખ્યાલ હોતો નથી. 1 to 30માં તમે જુઓ છો કે હાઇડ્રોજન, હિલિયમ, જસ્ટ લાઇક ધીસ ટાઈપના. પછી 21થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક તો કે 21મો ક્રમ છે, એક સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાર, નિકલ, કોપર અને ઝિંક. તો એ હતા 21 થી 30 સુધીના. એ સુધી તમને તો ક્લિયર હશે. આઈ થિંક કે જો ન હોય તો હજી પણ તમારી પાસે ટાઈમ છે કે સાથે સાથે જે આપણું સ્ટાર્ટ થયું છે સેમેસ્ટર, તો તમે કોલેજમાં ફિઝિકલી જ્યારે પ્રેઝન્ટ થાવ છો, ઓનલાઈન તો તમે લોકો કોલેજમાં આવી ગયા એમ જ માનવાનું છે, બટ ફિઝિકલી જ્યારે તમે કોલેજમાં એન્ટર થાવ એ પહેલાં તમને એટલું તો ક્લિયર એટલીસ્ટ હોવું જ જોઈએ કે આપણે 1 થી 30 એલિમેન્ટ જે છે એ કમ્પ્લીટ તો હોવા જ જોઈએ, જે તમારે થિયરી પોર્શનમાં પણ કામ લાગવાના છે અને પ્રેક્ટિકલ પોર્શનમાં પણ કામ લાગવાના છે. તો એ બધા હવે જે તમે જુઓ છો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, તો એ બધા છે શું, એ કયા તત્વો છે, ઓર્ગેનિક તત્વોમાં આવશે કે ઇનઓર્ગેનિક તત્વોમાં આવશે. તો આપણે એને એવી આપણને હજી ખ્યાલ ન હોય, બરાબર. તો આપણે ખાલી જસ્ટ પાકો કરવા માટે તમે લોકો પાકો કરી નાખો છો, બટ આપણે એને મોસ્ટલી જે એલિમેન્ટ્સ આવે છે એ બધાને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આપણા મનમાં ક્વેશ્ચન થાય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે શું. તો આપણે કહી શકીએ ડેફિનેશન તરીકે કે જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન બંધ, કયો બોન્ડ આવેલો હોય, કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ હાજર હોય, એ ટાઈપના સંયોજનોને આપણે કહીએ છીએ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા તો કાર્બનિક સંયોજનો. અને જે સંયોજનોમાં કાર્બન હાઇડ્રોજન બોન્ડ એબસન્ટ હોય એવા સંયોજનોને કહીએ છીએ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા તો અકાર્બનિક સંયોજનો. હવે એવું નથી માનવાનું કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન છે એ જ કાર્બનિક સંયોજનો, અને જેમાં કાર્બન અને હાઇડ્રોજન નથી અકાર્બનિક સંયોજનો. પણ જેમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વ વચ્ચે, આ કાર્બન એક એલિમેન્ટ જ છે અને હાઇડ્રોજન પણ એક એલિમેન્ટ જ છે, તો કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય એવા કમ્પાઉન્ડને શું કહેશું, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એવું જરૂરી ન માનતા કે જેમાં કાર્બન અને ઓનલી હાઇડ્રોજન હોય, એના સિવાયના બીજા ઘણા બધા પણ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોઈ શકે. પણ મેઇન વાત આપણે એ જોવાનું કે છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ હોય, એના સિવાય અધર એલિમેન્ટ હોય, અધર એલિમેન્ટ જસ્ટ લાઈક કે બીજા હિલિયમ જોઈએ, લિથિયમ જોઈએ, અથવા તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, બેરિલિયમ, જસ્ટ લાઈક બીજા બધા પણ તત્વો આવી શકે છે. પણ મેઇન કોન્સેપ્ટ ક્યાં આવશે તો કે કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ જેમાં જોવા મળે એવા પ્રકારના સંયોજનોને કહીશું આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા તો કાર્બનિક સંયોજન. અને જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ ન હોય, એના ઉપરાંત બીજા એલિમેન્ટ્સ તો પ્રેઝન્ટ હોવાના જ છે. એક બીજા એલિમેન્ટ તરીકે કોઈ પણ એલિમેન્ટ હાજર હોઈ શકે. એલિમેન્ટ મીન્સ કે કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ પરમાણુ હાજર હોઈ શકે. તો એવા બધા સંયોજનોને શું કહીશું, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને એ ટોપિક ક્લિયર કે વોટ ઇઝ અ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ વોટ ઇઝ એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. કાર્બનિક સંયોજનો એટલે શું અને અકાર્બનિક સંયોજનો એટલે શું, એ વસ્તુ આપણા મનમાં ક્લિયર થઈ ગઈ. હવે તમે લોકો જાણો છો કે આપણે વારંવાર એવો શબ્દ રિપીટ થતો હોય છે કે અણુ, પરમાણુ. કયો શબ્દ આવે છે કેમેસ્ટ્રીમાં, આપણે અણુ અને પરમાણુ. એ ટાઈપના બે વર્ડ તો તમે 11-12થી જ નહીં, આમ તો જો કે કહીએ તો અત્યારના સાયન્સ મુજબ તો કે આપણે માઇનર
8th સ્ટાન્ડર્ડથી તો તમે આ વર્ડ અત્યારે સાંભળો જ છો કે અણુ એટલે શું, પરમાણુ એટલે શું. તો પહેલાં તો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે અણુ કોને કહેવાય ને પરમાણુ કોને કહેવાય. હવે આપણે વાત કરીએ કે આ CO2, નોર્મલ એક્ઝામ્પલ લઈએ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું. તો એમાં આપણે કહી શકીએ કે તમને પૂછવામાં આવે કે કાર્બન ડાયોક્સાઇડ અણુ છે કે પરમાણુ, તો તમે શું આન્સર આપશો? તો ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાં અણુ કહેશું કે પરમાણુ કહેશું. અણુય સાચું છે ને પરમાણુય સાચું છે, તો કેવી રીતના કોને અણુ કહેવાય ને કોને પરમાણુ કહેવાય? તો હવે આમાં તમે જુઓ છો કે કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે સ્ટ્રક્ચર બને છે ત્યારે એમાં અલગ અલગ બે છે. એક છે કાર્બન અને બીજા છે ઓક્સિજન. તો કે ઓક્સિજનના કેટલા છે? 2 અણુ છે. હવે આ જે ઓક્સિજન 2 છે ને કાર્બન 1 છે, તો એને કહેવાય શું? કંઈક નામથી જ ખાલી ઓળખાય. તો કે જે આ કાર્બન એકલો છે એને શું કહેવાય? પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિજન 2 છે તો એને શું કહેવાય? કે ઓક્સિજનના 2 પરમાણુ. જ્યારે કોઈ પણ અલગ અલગ તમે પ્રેઝન્ટ કરો છો, જસ્ટ લાઈક કે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, લિથિયમ, એલ્યુમિનિયમ, તો આ બધા શું છે? આને જે સેપરેટ આપણે બતાવીએ છીએ તો એ બધા એક અણુ જ છે. શું છે? તો કે પરમાણુ જ છે. કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ, નાઇટ્રોજનનો પરમાણુ, લિથિયમનો પરમાણુ અને એલ્યુમિનિયમનો પરમાણુ. તો આ બધાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પરમાણુ તરીકે ઓળખીએ છીએ. તો આપણને ખબર પડી ગઈ કે પરમાણુ એટલે શું. આવર્ત કોષ્ટકમાં એટલે કે જે તમારું પિરિયોડિક ટેબલમાં આવેલા છે એ બધાને શું કહેશું? આપણે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો પરમાણુની ડેફિનેશન ક્લિયર. તો વોટ ઇઝ એ અણુ? તો અણુ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ 2 પરમાણુનું જોડાણ થઈ અને જે રચના બને છે એને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોયું કે કાર્બનનો 1 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ, ટોટલ કેટલા પરમાણુ થયા? 3 પરમાણુઓ જોડાય અને શેની રચના કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અણુની રચના કરે છે. તો કોઈ પણ 2 અથવા તો 2 કરતાં વધારે પરમાણુઓના સંયોજનથી જે તત્વ બને એને શું કહેવામાં આવે છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણામાં આ પણ આઈ હોપ કે તમારા માઇન્ડમાં આ ક્લિયર હશે કે વોટ ઇઝ એ અણુ અને પરમાણુ. અણુને શું કહેશું? આણ્વિક આયન તરીકે ઓળખવામાં આવે છે અને પરમાણુ અને પરમાણ્વીય આયન તરીકે ઓળખવામાં આવે છે. અણુ એટલે કે મોલેક્યુલ તરીકે પણ ઓળખવામાં આવે